મોર્નિંગ બાળકો, મજામાં છો બધા? ચાલો, ભણવા માટે રેડી છો ને? સરસ. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 6 ઇતિહાસમાં પ્રકરણ 6 નો અભ્યાસ કરવાનો છે. અહીંયા જો આપણે પ્રકરણનું નામ લખ્યું છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. બધાને ખ્યાલ છે આપણે ભારતનો વારસો, સમગ્ર ઇતિહાસનો જે અભ્યાસક્રમ છે એમાં આપણે માત્ર ભારતના વારસાનો જ અભ્યાસ કરી રહ્યા છીએ, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસાની અંદર આપણે જે કુદરતી સંપત્તિ જે ભારતને પ્રાપ્ત થયેલી છે એના વિશેનો અભ્યાસ કરેલો હતો. હવે અહીંયા આપણે માત્ર સાંસ્કૃતિક, સૌ જાણો જ છો કે સાંસ્કૃતિક એટલે કે માનવીએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડતથી જે કંઈ સર્જન કર્યું છે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. તો એનો જ એક ભાગ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. સૌ જાણે છે કે ભારત છે એ માત્ર કોઈ એક ધર્મનો દેશ નથી. ભારતનો ઇતિહાસ આપણને જણાવે છે કે જુદા જુદા ધર્મના લોકો ભારતમાં આવીને વસ્યા છે. એટલા માટે ભારતના સાંસ્કૃતિક વારસાના પાયાની અંદર પણ બધા જ ધર્મનો ફાળો છે એ અદ્વિતીય રહેલો છે. જેમાં હિન્દુ, બૌદ્ધ, જૈન અને મુસ્લિમ, પારસી સ્થાપત્ય પણ છે, પણ આપણે અહીંયા વધારે હિન્દુ, જૈન, બૌદ્ધ અને મુસ્લિમ આટલા સ્થાપત્યનો અહીંયા પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. જેણે પોતપોતાની ધર્મને અનુસંધાન જે કંઈ સ્થળોનું નિર્માણ કરેલું છે એ વૈશ્વિક વારસાની અંદર પણ છે. જે આ પાઠની અંદર ચિત્રો સાથે ખૂબ સુંદર રજૂઆત કરેલી છે. વળી આપણે એક ભારતીય નાગરિક છીએ તો આપણને જ્યાં સુધી ભારતના સાંસ્કૃતિક વારસાનું ખ્યાલ નહીં હોય તો વિશ્વ વારસાનું જાણીને શું ફાયદો છે? આપણને ગર્વ થાય, આપણા દેશ પ્રત્યે માન વધે, તેને જાળવવાનો આપણને ખ્યાલ આવે, આપણામાં જાગૃતતા આવે, દેશ પ્રત્યે લગાવ જાગે. આપણા પૂર્વજોએ આપણી માટે શું મૂકી ગયા છે એના પ્રત્યે એક સન્માનની ભાવના જાગે. એટલા માટે આનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. જો ચાલો, પાઠ ખૂબ રસપ્રદ છે, સુંદર છે, તમને ભણવાની મજા આવશે અને માહિતી છે આ પાઠની અંદર સમજવાનું ઓછું અને યાદ રાખવાનું વધારે છે. અને આમાં એલક્યુ નથી આ પાઠની અંદર, એટલે આપણે એ રીતે એનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે આવે છે ભારતનું ગુફા સ્થાપત્ય. સાંસ્કૃતિક વારસાનો જે ભાગ ગુફાઓ છે. આમ જુઓ તો ગુફાઓ છે એ કુદરતી હોય છે, જે પ્રાણીઓની ગુફા હોય છે. વળી કુદરત, ભૂકંપ, જ્વાળામુખી દ્વારા જે કંઈ જુદી જુદી જગ્યાએ અસ્તિત્વમાં આવેલા હોય, ઊંચા નીચા જે પહાડો છે એની અંદર ગુફાઓનું નિર્માણ કુદરતી રીતે થયેલું હોય, એ ગુફાઓની વાત આપણે અહીંયા નથી કરતા. આપણે અહીંયા માનવીએ જે રીતે ગુફાઓનું નિર્માણ કરેલું છે એની અંદર કોતરણી કરેલી છે, છીણી અને હથોડી જેવા એક સામાન્ય ઉપકરણનો એમણે માત્ર ઉપયોગ કર્યો છે. તો એવી ગુફાઓની વાત કરીએ છીએ. ગુફાઓને આખી નયનરમ્ય બનાવી છે એનો અહીંયા ભાગ છે. પહેલી છે અજંતાની ગુફાઓ. સૌ પ્રથમ આપણે જ્યારે કોઈ પણ સ્થળ વિશે વાત કરતા હોઈએ, મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા વિશે વાત કરતા હોય તો આપણે એનું સ્થાનનો ખ્યાલ હોવો જોઈએ. અહીંયા લખેલું છે કે મહારાષ્ટ્રની અંદર રાજ્ય આવશે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લાથી 100 થી 101 કિલોમીટર દૂર અંદાજે અહીં અજંતા નામનું ગામ આવેલું છે અને એ ગામ પાસે આ ગુફાઓ છે આવેલી છે. હવે આ જે ગુફાઓ છે એનું મૂળ લાક્ષણિકતા શું છે? શું છે આ ગુફાઓની અંદર? તો આપણે જોઈએ કે મહારાષ્ટ્રની જે આ ગુફાઓ છે એ તો પહેલા એ સમજીએ કે પશ્ચિમ ઘાટમાં સહ્યાદ્રીની જે પર્વતમાળા આવેલી છે, ખૂબ જૂની છે, હિમાલય કરતા જૂની. એ ગુફાઓની, એ પર્વતમાળાની અંદર આ ગુફાનું નિર્માણ થયેલું છે. શરૂઆતમાં કોઈને ખ્યાલ નહોતો કે આ ગુફાઓ છે કે નથી, કારણ કે ગાઢ પર્વતો, જંગલો કોઈએ જોયેલી નહોતી.
પણ અહીંયા લખ્યું છે ઈસવીસન 1819 માં કેપ્ટન જ્હોન સ્મિથ અંગ્રેજ કેપ્ટન હતા. તેઓ શિકારની શોધમાં નીકળ્યા હતા અને શિકારની શોધ કરતી વખતે તેમણે આ ગુફાઓ છે એ જોઈ અને એને આ અલૌકિક ગુફાઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી તેને પુનઃ સંશોધિત કરી, એટલે કે તેને સફાઈ હાથે કરી અને લોકોની સામે મૂકી. ત્યારે દુનિયાને ખ્યાલ આવ્યો કે આ ગુફાઓ તો આટલી સુંદર છે. તો આપણે એ પણ યાદ રાખવાનું છે કે ઈસવીસન 1819 માં કેપ્ટન જ્હોન સ્મિથે આ ગુફાઓને પુનઃ સંશોધિત કરી હતી. આ ગુફાઓની ખાસિયત શું છે? આ ગુફાઓને બે ભાગમાં વહેંચેલી છે, ભીત ચિત્રો અને શિલ્પ આધારિત ચિત્રો. ભીત ચિત્રો એટલે ગુફાઓની અંદર જે છે એમણે વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરીને ભગવાન બુદ્ધના જીવન આધારિત એમનું જે સમગ્ર જીવન અને કવન છે, એટલે કે તેમણે બુદ્ધ જ્યારે પ્રાપ્ત કર્યું એની પહેલાનો જે એમનો રાજકુમારનો જે જીવન છે એનો આખો એમાં એમણે ચિતાર આપેલો છે અને પછી તેઓ સંન્યાસી જીવન જીવીને જે ઉપદેશ આપે છે એ બધાનો ખૂબ સુંદર રીતે ભીતોની અંદર રંગોનો ઉપયોગ કરીને આ નિર્માણ કરેલું છે. તો ગુફા નંબર 1, 2, 10 આ બધી જે છે એની અંદર ભીત ચિત્રો છે અને બીજી છે બાકી જે વધે છે એ શિલ્પ આધારિત ગુફાઓ છે. શિલ્પ એટલે કે પથ્થરને કોરીને જે મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવે તેને આપણે શિલ્પ કહીએ છીએ. તો ત્યાં હજારો મૂર્તિઓ છે ભગવાન બુદ્ધની અને અન્ય દેવી દેવતા. બીજું કે આ ગુફાઓ છે એમાં કુલ 29 ગુફાઓનું નિર્માણ કરવામાં આવેલું છે. બીજો એનો આ ભાગ જોઈએ તો બે આવશે, ભીત ચિત્રો અને શિલ્પ આધારિત. એના જે પ્રકાર છે એ ચૈત્ય અને વિહાર છે. ચૈત્ય એટલે આ બૌદ્ધ ધર્મને લાગુ પડે છે કે ચૈત્ય એટલે ભગવાન બુદ્ધના ઉપાસના કરવાનું, તેમની પૂજા અને ઉપાસના ધ્યાન કરવાનું જે સ્થળ તેને ચૈત્ય કહેવામાં આવે છે. અને ચૈત્યની અંદરનો જે વધારે ભાગ હોય ત્યાં સ્તૂપનું પણ ત્યાં નિર્માણ કરેલું છે, નાના નાના જ્યાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ સ્થાપિત કરેલી હોય. તો ચૈત્ય છે એ કઈ ગુફાઓમાં વધારે જોવા મળે છે? તો 9, 10, 19, 26 અને 29 ગુફાના ક્રમ યાદ રાખવાના છે કે 9, 10, 19, 26 અને 29 આ જે ગુફા છે એને ચૈત્ય ગુફા તરીકે ઓળખાય છે. અને બીજી પ્રકારની છે તે વિહાર. બાકી જે કંઈ વધે છે આ નંબરને બાદ કરતા એ બધી જ છે એ વિહાર છે. વિહાર એટલે કે ભગવાન બુદ્ધના જે અનુયાયીઓ હોય, એના જે શિષ્યો હોય, પેઢી દર પેઢી જે શિષ્યો હોય એ શિષ્યો છે એને ત્યાં રહેવાની વ્યવસ્થા હોય છે. અધ્યયન એટલે કે ધર્મનો અભ્યાસ કરવાનું છે, જે ગામથી દૂર હોય એટલે શાંત વાતાવરણની અંદર પ્રકૃતિ સાથે રહી અને તે ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધી શકે એટલા માટે વિહારનું નિર્માણ કરેલું છે. આ બધી જે કંઈ ગુફાઓ છે એટલી અદ્ભુત છે, અવર્ણનીય છે. હું અહીંયા વર્ણન કરું છું પણ એ વર્ણન શબ્દોમાં શક્ય નથી. વળી બાળકો તમને એવો પ્રશ્ન થાય કે આ એ જમાનામાં ટેકનોલોજી નથી, એન્જિનિયરો નથી, કોઈ એવા સાધન નથી, યંત્રો નથી, તો કેમ કર્યું હશે? પથ્થરોને કેમ તોડ્યા હશે? પણ બધાને ખ્યાલ છે કે હંમેશા બાંધકામ નીચેથી ઉપર થતું હોય છે. અત્યારે તમે જુઓ કોઈ પણ જગ્યાએ બિલ્ડિંગ છે, મોટા મલ્ટીપ્લેક્સ છે, આનું બાંધકામ કેવી રીતે થાય? પહેલા પાયા ખોદાય, પછી એને પાયો મજબૂત કરે, નીચેથી ઉપર એટલે કે ઈંટોને એક ઉપર એક કે પથ્થરને મૂકીને પછી સ્લેબ આવે એટલે કે ધાબુ આવે. અહીંયા ઊંધું છે. કેટલા હોશિયાર છે આ લોકો, કેટલા બુદ્ધિગમ્ય છે, કેટલા કૌશલ્યવાળા છે કે એ લોકોએ ઉપરથી નીચે પથ્થરોને પર્વતોને તોડ્યા છે. કુશળતા માંગી લેવાનું કામ છે. ઉપરથી એટલે જે પર્વત હોય ને એને પેલા ઉપરથી ટોચેથી તોડવાનું શરૂ કરે. આવું શું કામ? કે તોડતા તોડતા એ છે નીચે સુધી આવે અને જેટલા માળ કરવા હોય 2 થી 3 માળ છે. આખા આપણે સ્કૂલની અંદર કેમ ફરી શકાય? એમાં ફરી શકાય છે. પથ્થરોને જ્યારે તોડીએ ત્યારે એના મોટા મોટા ખડક એમની ઉપર પડે નહીં. મજૂરો છે એ ચંદાઈ ન જાય, મરી ન જાય એટલા માટે એ ગુફાઓ છે એ ધીમે ધીમે તોડતા તોડતા આકાર આપતા નીચે આવે અને એમને જોઈએ એ રીતે બાંધકામ
એટલે કે બાંધકામ આમ તો શબ્દ ન વપરાય, તોડીને માત્ર આકાર આપ્યા છે મોટા મોટા ખડકો. બૌદ્ધ શિષ્યોએ પણ આ કામ કરેલું છે. ઈસવીસન બીજી ત્રીજી સદીથી શરૂ કરીને ચોથી પાંચમી સદી સુધી આ નિર્માણ થયું છે. એટલે કોઈ આ એક બે વર્ષોનું કામ નથી. 200 300 વર્ષ સુધી આ પેઢી દર પેઢી લોકો આ કામ કરે. એટલે અજંટા ઇલોરાને છે એ વૈશ્વિક વર્લ્ડ હેરિટેજ જે યુનેસ્કો જાહેર કરે છે, વિશ્વ ધરોહર, વિશ્વ વારસાની અંદર અજંટાને છે સ્થાન પ્રાપ્ત થયું છે, જે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે વિશાળ સ્તંભો, ઉપર ભગવાનની સુંદર મજાની મૂર્તિઓ, મોટા પ્રકારના સભાખંડો અને આખી હરોળ છે. વળી તે લોકો આમ પ્રદક્ષિણા કરી શકે એવી રીતે આખા પરિસર છે બનાવેલા છે. અને સુંદર મજાનું અજંટા છે એ ક્યારેક તમે મહારાષ્ટ્ર જાઓ તો તે અચૂક તેની મુલાકાત લેવા જેવી છે. એક ઇતિહાસના શિક્ષક તરીકે તમને આ ચોક્કસ કહીશ કે તમે આ ફરવા જવા અને જોવા લાયક આ સુંદર સ્થળ છે. હવે આપણે બીજી ગુફા જે મહારાષ્ટ્રમાં જ આવેલી છે, ઇલોરાની ગુફાઓ. ઇલોરાની ગુફાઓમાં કુલ 34 ગુફાઓ છે. આનું સ્થળ પણ ત્યાં જ આવેલું છે. મહારાષ્ટ્ર રાજ્ય, ઔરંગાબાદ જિલ્લો પણ ઔરંગાબાદ જિલ્લાથી 30 કિલોમીટર દૂર છે. અહીં ઇલોરાને મહારાષ્ટ્રની ભાષામાં વેરૂળ કહે છે. વેરૂળ આપણે અજંટા ઇલોરા કહીએ છીએ, મહારાષ્ટ્રની ભાષાની અંદર મરાઠીમાં વેરૂળ અજંટા એવી રીતે કહેવાય છે. તો આ ઇલોરા સ્થિત એટલે ત્યાં આવેલી છે. આ ગુફાઓની ખાસિયત શું છે? અહીંયા આપણે જોયું કે બૌદ્ધ ધર્મનું અહીંયા પ્રાધાન્ય જોવા મળે છે. બૌદ્ધ ધર્મની અહીંયા વધારે બધું બુદ્ધ ભગવાન વિશેનું આપણને અહીંયા જોવા મળે છે. જ્યારે અહીંયા છે એ હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મની અહીંયા ગુફાઓ જોવા મળે છે. વળી સંખ્યાની દ્રષ્ટિએ પણ અહીં 34 છે, જ્યારે અહીંયા 29 છે. ગુફા નંબર 1 થી 12 ગુફા સમૂહ છે. એટલે એક નહીં, 1 2 3 4 એમ કરતા જે 12 નંબરની જે ગુફાઓ 1 થી 12 છે તે બૌદ્ધ ધર્મને અનુલક્ષીને છે, ભગવાન બુદ્ધના જીવન ઉપર આધારિત છે. જેમ અહીંયા છે એવી જ રીતે. પછી છે ગુફા નંબર 13. 13 થી 29 નંબરની ગુફા છે તે હિન્દુ ધર્મની છે. હિન્દુ ધર્મની ગુફાઓ પણ અહીંયા નિર્માણ કેમ થયેલું છે? કારણ કે રાષ્ટ્રકૂટ વંશના જે રાજવીઓ છે તેમણે આનું નિર્માણ કરેલું છે. આ જે ગાળો જે છે ઈસવીસનની બીજી સદીથી 10મી સદી સુધી, એટલે કે આ જે છે બીજી ત્રીજી સદીમાં છે. નીચે જે ઇલોરાની ગુફાઓ છે ઈસવીસન 600 થી ઈસવીસન 1000 ની આસપાસ આનું નિર્માણ થયેલું છે. રાષ્ટ્રકૂટ વંશનું નામ છે, જે રાજાઓના વંશ હોય ને, જેમ આપણે ભાવનગરમાં છે ગોહિલ વંશ, એવી રીતે ત્યાં રાષ્ટ્રકૂટ વંશના રાજવીઓએ આનું નિર્માણ કરેલું છે. તો હિન્દુ ધર્મના તેઓ હતા, એટલે અહીંયા તેમણે એ પણ સરસ મજાનું કામ કર્યું છે. કૈલાસ મંદિર આ ખાસ તમારે પરીક્ષા લક્ષી પણ છે કે કૈલાસ મંદિર એની એક વિશ્વ વિખ્યાત છે. ઉપરથી શરૂ કરીને નીચે તેઓ ખોદકામ પણ કરતા હતા અને છીણી અને હથોડીથી તેને આકાર પણ આપતા હતા. જીવંત કરી નાખ્યા પથ્થરોને, તેમણે જીવંત કરી નાખ્યા પથ્થરોને, તેમણે જાણે કવિતાઓ રચી નાખી. એટલા સુંદર છે. કૈલાસ મંદિર છે એ ગુફા નંબર 16 ની અંદર છે. જો 13 થી 29 માં 16 આવી જાય છે. કૈલાસ મંદિર છે એ 50 મીટર છે એ લાંબુ છે. એની લંબાઈ 50 મીટર છે, તેની પહોળાઈ 33 મીટર છે અને ઊંચું છે 30 મીટર ઊંચું છે. ઉપરથી કોતરણી કરતા કરતા નીચે સુધી આવ્યા તો 30 મીટર તેની ઊંચાઈ થયેલી છે. કૈલાસ મંદિર છે એ ભગવાન શિવને સમર્પિત છે, નામ પરથી જ ખ્યાલ આવે છે. અને એટલા આજુબાજુ નાના નાના દેવી દેવતાઓ, ગંધર્વોની ત્યાં પ્રતિમાઓ છે, એને પણ શિલ્પ દ્વારા કંડારેલી છે. હૂબહૂ જાણે કે કૈલાસને હિમાલયમાંથી જાણે તેઓ ઇલોરામાં લઈ આવ્યા હોય. કેટલી પુણે અને સૌથી અગત્યનું છે ધીરજ. ધીરજ અને ખંતનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અજંટા અને ઇલોરા. મિત્રો,
અજંટા, ઇલોરા અને ત્યાર પછીની ગુફા છે એલિફન્ટા. આ ગુફાઓનું સ્થાન જોઈએ તો એ પણ મુંબઈમાં આવેલી છે, એટલે કે મહારાષ્ટ્ર રાજ્ય અને મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં સ્થિત છે. આ ગુફાઓ પર સૌપ્રથમ ધ્યાન જે વિદેશી પ્રજાઓ ભારતમાં આવેલી પોર્ટુગીઝો તેમનું આની ઉપર સૌપ્રથમ ધ્યાન ગયું. દૂરથી આ ગુફાઓ છે એનો બહારનો આકાર છે એ હાથી જેવો લાગે, એટલે ત્યાં ઇંગ્લિશમાં આપણે તેને એલિફન્ટ કહીએ છીએ. એલિફન્ટ ઉપરથી એલિફન્ટા એવું નામ છે, એ રીતે તે ઓળખાય છે. આ ગુફા છે તેની મુખ્ય ખાસિયત જેમ અજંટા અને ઇલોરામાં છે તેવી જ રીતે શિલ્પકલા અને સ્થાપત કલાના તેમાં ઉત્તમ નમૂના આપણને જોવા મળે છે. પરંતુ અહીં હિન્દુ ધર્મનો અહીંયા વધુ મહત્વ આપણને જોતા ખ્યાલ આવે છે. જેમ કે શિલ્પકલાનો ઉત્તમ નમૂનો, સર્વોત્તમ કહી શકાય વિશ્વ કક્ષાએ, તે ત્રિમૂર્તિ છે. ત્રિમૂર્તિ તમે જોઈ શકો છો ઇમેજની અંદર કે ત્રિમૂર્તિ એટલે કે 3 મુખવાળી મૂર્તિ, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આપણા હિન્દુ ધર્મના 3 મુખ્ય દેવતા છે. 3 ચહેરાઓ ધરાવતી મૂર્તિ, વિશાળ મૂર્તિ છે. ત્યાં છીણી અને હથોડી જેવા એક સામાન્ય સાધનથી એ મૂર્તિ કંડારવામાં આવેલી છે અને એ એટલી બધી સારી છે, સુંદર છે કે 1987માં યુનેસ્કો જે વિશ્વ વારસાને સાચવવાનું પણ કામ કરે છે, વર્લ્ડ હેરિટેજ એનું જે શાખા છે, તેને વૈશ્વિક વારસામાં સ્થાન છે એ પ્રાપ્ત કરેલું છે. એટલે આપણે ભારતીય તરીકે પણ ગૌરવ અનુભવવા જેવું છે. એટલે એલિફન્ટાની ગુફાઓ છે તેને સ્થાનિક લોકો, માછીમારો જે હોય છે એને ધારાપુરી તરીકે ઓળખે છે. તો ટૂંકમાં પરિચય આપો તો આ રીતે આપણે તેમાં લખવાનું છે. ત્યાર પછીની જે માહિતી છે તે મહાબલીપુરમ છે. મહાબલીપુરમ છે તમિલનાડુ રાજ્ય, હવે રાજ્ય ફરે છે કે તમિલનાડુ રાજ્યની અંદર ચેન્નઈ તેની જે મુખ્ય પાટનગર છે, ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આ મહાબલીપુરમ નામનું સ્થળ આવેલું છે. બંગાળની ખાડીના કિનારે અહીં રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે 7 રથનું નિર્માણ કરવામાં આવ્યું. વળી એ નિર્માણ કરનાર જે વંશજ છે તે પલ્લવ વંશ છે. પલ્લવ વંશ, તેના રાજાનું નામ હતું ઋષિવર્મન પ્રથમે આ ભવ્ય મંદિરોનું નિર્માણ કરેલું. 7 રથ છે એટલે કે અહીં આપણે તેને મહાભારતના મુખ્ય પાત્ર જે પાંડવો છે, પાંડવોના નામ ઉપરથી તેમની યાદમાં કુલ 7 રથ હતા. તેમાં સૌથી મોટું મંદિર ધર્મરાજ યુધિષ્ઠિરનું હતું. પછી 5 પાંડવો, તેમના અલગ અલગ મંદિર, અને માતા કુંતી, અને છેલ્લે સૌથી નાનો જે રથ હતો તે દ્રૌપદીનો હતો. તો 7 વિશાળ પર્વતો હોય તેને અલગ અલગ જગ્યાએ બાજુબાજુમાં અલગ અલગ રીતે 7 રથ બનાવેલા. પરંતુ કાળક્રમે ઘણા બધા હજારો વર્ષને કારણે તે મંદિરો છે તેમાંથી 2 મંદિરો છે દરિયામાં વિલીન થઈ ગયા છે, એટલે ભગ્નાવશેષ જેને કહેવાય કે તૂટફૂટ અવશેષોની અવસ્થામાં છે. 5 મંદિરો હાલમાં હયાત છે. પરંતુ અહીં પણ હાસ્ય મુદ્રામાં રહેતા વિષ્ણુ ભગવાનની આડી મૂર્તિ છે, શિવ મંદિરો છે અને બીજા નાના નાના મંદિરો પણ છે. પણ મુખ્યત્વે મહાબલીપુરમમાં આ વસ્તુ આપણને જોવા મળે. પટ્ટદકલ સ્મારક જો રાજ્યમાં એક સ્પષ્ટ લખ્યા છે, કારણ કે પરીક્ષામાં આપણે જ્યારે એનો ઉલ્લેખ કરીએ તો શરૂઆત રાજ્યથી કરવાની છે. ભારત તો આપણને ખબર છે કારણ કે પાઠનું નામ જ છે, એટલે રાજ્યથી શરૂ. કે કર્ણાટક રાજ્યની અંદર બદામી નામના સ્થળેથી પટ્ટદકલ સ્થળ છે તે 16 કિલોમીટર દૂર આવેલું છે. એક સ્મારક છે એટલે યાદગીરીની અંદર બનાવેલું છે દેવોની. આ પટ્ટદકલ સ્મારકની અંદર જુદી જુદી મૂર્તિઓ છે તેને કંડારેલી છે. પણ સૌથી અગત્યનું છે તેની અંદર યાદ રાખવાનું છે વિરૂપાક્ષ. નાગર અને દ્રવિડ શૈલીનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ભગવાન શિવનો ને અહીં વિરૂપાક્ષ નામે પણ જાણીતા છે. તો તેમનો અહીંયા મોટું મંદિર છે એ બનાવેલું છે. તો અહીંયા સુધી આપણે જે ભણ્યા તે એલિફન્ટા, મહાબલીપુરમ અને પટ્ટદકલ. પાછા આગળનો મુદ્દો જોઈએ. સ્થળ છે ખજુરાહોના મંદિરો. ખજુરાહોના મંદિરો છે એ તો જાણે
પથ્થરોમાં કવિતાનું નિર્માણ કરેલું હોય એટલા સુંદર છે. ખજુરાહોનું સ્થળ આપણે જોઈએ કે ભાઈ મધ્યપ્રદેશ, ભારતના મધ્યપ્રદેશ રાજ્યની અંદર છતરપુર જિલ્લામાં ખજુરાહો નામના સ્થળે ખજુરાહોના મંદિરો આવેલા છે. એ સ્થળના નામ ઉપરથી જ તે મંદિરોને ખજુરાહોના મંદિર તરીકે ઓળખાય છે. આ જે સ્થળ છે ખજુરાહો, અત્યારે નહીં પરંતુ રાજા મહારાજાનો જે સમયગાળો હતો એ વખતે બુંદેલખંડ મધ્યપ્રદેશનો એક ચોક્કસ વિસ્તાર છે, જેમ આપણો કાઠિયાવાડ છે, કચ્છ છે, એ મધ્યપ્રદેશના બુંદેલખંડમાં ચંદેલ રાજવીઓ છે એ થઈ ગયેલા. તો ચંદેલ વંશના રાજવીઓએ ખજુરાહોનું નિર્માણ કરેલું છે. ખજુરાહો છે એમાં મુખ્યત્વે શૈવ ધર્મના મંદિર છે. હિન્દુ ધર્મની જ પેટા ધર્મ છે. શૈવ મંદિરો વિશેષ છે. પછી વૈષ્ણવ સંપ્રદાયના મંદિરો છે. એટલે શૈવ અને વૈષ્ણવ છે તો બંને હિન્દુ જ તે. સાથે સાથે જૈન ધર્મના પણ છે. વળી અહીં 64 યોગિનીઓનું મંદિર છે. 64 યોગિની એટલે દેવીઓની જુદી જુદી મૂર્તિઓ. આ જે છે એમાં કુલ 80 મંદિરોનું નિર્માણ કરેલું છે. મુખ્ય મંદિર શિવનું છે, એની આજુબાજુ નાની ઘણી બધી મૂર્તિઓનું નિર્માણ કરેલું છે. આખા મંદિરને શિખરથી નીચે સુધી શિલ્પકૃતિથી તે આખું તૈયાર કરેલું છે. પરંતુ ઘણા બધા રાજાઓના મુસ્લિમ મુગલ આ બધા આક્રમણને કારણે આ મંદિરો છે એ નષ્ટ થયેલા છે. અને એમાંથી અત્યારે છે એ 25 મંદિરો હયાત છે. હયાત છે એટલે કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ. તો હિન્દુ ધર્મના જુદી જુદા સંપ્રદાયોના અહીંયા મંદિરો છે. અત્યંત નયનરમ્ય છે, કલાત્મક છે. વળી ખજુરાહો એટલા બધા મંત્રમુગ્ધ કરે છે. શૃંગાર રસના અહીંયા મૂર્તિઓ છે, સુંદર મજાની અપ્સરાઓના અહીંયા ચિત્રો છે, મૂર્તિઓ છે. એના કેશ ગુંફન, એમના વસ્ત્ર, એના કયા પ્રકારના અલંકારો પહેરતા હતા એ બધું આપણે તેના મૂર્તિઓ ઉપરથી છે નક્કી કરી શકીએ. મૂર્તિઓથી ખાલી તમે એક શિલ્પથી તમે એક પુસ્તક લખી શકો. એટલું બધું એ સુંદર છે આ ખજુરાહો. દેશ વિદેશના, માત્ર ભારતના નહીં, વૈશ્વિક પ્રવાસીઓ છે એને આકર્ષે છે અને વિદેશીઓ આ જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. તો ખજુરાહો છે એ આપણું ભારતનું ખૂબ મોટું ગૌરવ છે. વળી આ જે મંદિરો છે એનું નિર્માણ છે નાગર શૈલીમાં થયેલું છે. દરેક જે સ્થાપત્ય હોય છે એ કોઈ ચોક્કસ શૈલીની અંદર નિર્માણ. શૈલી એટલે એક પ્રકારની પદ્ધતિ. જેમ કે ઈરાની શૈલી હોય છે મુસ્લિમ સ્થાપત્યની અંદર, પછી દ્રવિડ શૈલી હોય છે. દક્ષિણ ભારતીય મંદિરોમાં દ્રવિડ શૈલી વધુ જોવા મળે. નાગર શૈલી હોય છે, ગાંધાર શૈલી હોય છે. ગાંધાર એટલે ગ્રીક અને ભારતીય બે શૈલીનો જે મિશ્રણ છે એ ગાંધાર શૈલી છે. તો અહીંયા આની ખાસિયત છે શું છે? એના તોરણ છે. તોરણ એટલે કે મંદિરોની અંદર પ્રવેશવાનું જે દ્વાર, એને તોરણ કહીએ. તો કલાત્મક તોરણ છે એ ખજુરાહોનું એક વિશેષતા છે. આ જે મંદિરો છે એ અહીંયા લખે ઈસવીસન 650 થી 1050 ના ગાળામાં આનું નિર્માણ થયેલું છે. એટલે પ્રાચીન ભારતીય વારસામાં આવે. પહેલી સદીથી 10મી સદી સુધી જે છે, આમ તો 11મી, પહેલી થી 10મી કે 11મી સદી સુધી છે એને પ્રાચીન ભારતનો વારસો કહેવાય છે. પછી પહેલી 11મી થી 15મી સદી સુધી છે એને મધ્યયુગ તરીકે ઓળખાય છે. અને 15મી એટલે 1498માં જ્યારે ભારતની અંદર પોર્ટુગીઝો આવ્યા વાસ્કો દ ગામા, ત્યારથી તે અત્યાર બધું અર્વાચીન કહેવાય છે. તો અહીંયા આપણે જોયા છે સદી ઉપરથી ખબર પડે છે કે આ પ્રાચીન ભારતનો વારસો છે. પછી છે કોણાર્કનું સૂર્ય મંદિર. તો કોણાર્કનું સૂર્ય મંદિર છે એનું સ્થાન ઓરિસ્સા રાજ્ય, બંગાળની ખાડીના કિનારે આવેલું ઓરિસ્સા, પુરી જિલ્લાની અંદર બંગાળની ખાડીના કિનારે આવેલું છે. એનું સ્થાન ખાસ યાદ રાખો. પૂર્વ ભારત, ઓરિસ્સા રાજ્ય, પુરી જિલ્લો અને બંગાળની ખાડી પાસે. આની 13મી સદીની અંદર એટલે મધ્યયુગ આવે છે. એ 13મી સદીમાં ગંગ વંશના રાજા ઋષિવર્મન પ્રથમે આ મંદિરનું નિર્માણ કરેલું છે.
વળી આની વિશેષતા શું છે? આ સૂર્ય મંદિર છે. ભારતમાં બહુ જ પ્રખ્યાત એવા બે સૂર્ય મંદિર છે, જે એક તમારે ત્રીજા પાઠમાં આવ્યું હતું, મોઢેરાનું સૂર્ય મંદિર, આપણા ગુજરાતનું મોઢેરા, મહેસાણા જિલ્લાનું મોઢેરાનું સૂર્ય મંદિર, અને બીજું છે કોણાર્કનું સૂર્ય મંદિર છે. કોણાર્કનું સૂર્ય મંદિર છે એ 12 એની અંદર પડ્યા છે. એક આખા રથનું, સૂર્યનું જે વાહન છે રથ, એ રથનું એક નિર્માણ કરેલું છે, એક જ મોટા ખડકની કોતરેલું, કાળા ખડકમાંથી કોતરેલું છે. 12 પડ્યા છે, એને 7 ઘોડા એને ખેંચી રહ્યા છે, અને જે એનો પડ્યા છે એટલે જે ચક્ર છે એમાં 8 આરા છે. આરા એટલે કે પેલા જે એના ચક્રની અંદર જે હોય એ 8 આરા છે. આ રીતે જે હોય ને 8 આ ચક્ર છે. તો રથ મંદિરનો જે રથના જે પૈડા હોય ને, 12 પૈડા હોય, એની અંદર એક એક પૈડાની અંદર 8 આરા હોય. અને 8 આરા જે છે એ શું સૂચવે છે? 8 પ્રહર સૂચવે છે. પ્રહર એટલે કે આપણે જે 24 કલાક, એક દિવસ છે, એક દિવસ અને રાત ભેગી થાય એટલે એને આપણે 24 કલાક કહીએ. તો 24 કલાક છે એની અંદર 3-3 કલાકના 8 પ્રહર આવે. આ એક 3 કલાકનો, 3 કલાકનો, 1 2 3 4 5 6 7 ને 8, તો 3 3 3 1 2 3 4 5 6 7 8 8 પ્રહર 3-3 કલાક લે. 8 તેરી 24, એટલે એમ કરીને એક દિવસ છે એ એના ઉપરથી આપણને સૂચવે છે. તો 8 પ્રહર એટલે 8 આરા, 8 પ્રહરને 8 આરા દ્વારા સૂચવે છે. 3-3 કલાક. તો આ એક વિશેષતા છે. વળી અહીંયા કાળા પેગોડા જે છે એ શિવનું મંદિર, સૂર્યનું મંદિર છે. ભારતની અંદર જે વૈશ્વિક જે વારસાના સ્થળો છે એમાંનું એક સુંદર મજાનું સ્થળ છે કોણાર્ક. તો કોણાર્ક છે એ સૂર્યદેવને સમર્પિત છે. વળી સાંસારિક સાધના કરવા માટેનું જે આપણે જે સંન્યાસી જીવન જે કહીએ તે, એવા બધા અલગ અલગ પ્રકારના જે જીવનનું જે દર્શન છે એનું પણ અહીંયા આપણને ચિતાર છે આપે છે. તો કોણાર્કનું સૂર્ય મંદિર છે એ શા માટે કાળા પેગોડા તરીકે ઓળખાય છે? કારણ કે તેને કાળા પથ્થરમાંથી બનાવેલું છે. એકચ્યુઅલી પેગોડા એટલે તો બૌદ્ધ જે મંદિરો હોય એને આપણે પેગોડા કહીએ છીએ, પણ એને એ રીતે એને માત્ર કહેવાય છે. પેગોડાનો અર્થ એ મંદિર જ છે, એ કાળું મંદિર. તો અહીંયા આપણે આજે શું ભણ્યા? અજંટા, ઇલોરા, એલિફન્ટા, સાથે સાથે મહાબલીપુરમ, પટ્ટદકલ સ્મારક અને ખજુરાહો, અને નીચે આવશે કોણાર્ક. તો મોટા ભાગે હિન્દુ અને જૈન બૌદ્ધ ધર્મના આપણે મંદિરો કે પેગોડાનો તેનો અભ્યાસ કર્યો છે. અહીંયા હું તમને આપણા લેક્ચરની અંદર જ હોમવર્ક આપું છું. દરેકે હોમવર્ક છે પાકી નોટમાં કરવાનું છે. હોમવર્ક લખી લો. અજંટા નું સ્થળ ભારતમાં કઈ જગ્યાએ આવેલું છે? પ્રશ્ન બીજો, કૈલાસ મંદિર નો પરિચય આપો. પ્રશ્ન ત્રીજો, એલિફન્ટાની ગુફા નો પરિચય આપો. પ્રશ્ન
ચોથો, મહાબલીપુરમ ની વિશેષતાઓ જણાવો. ખજુરાહો વિશે ટૂંકમાં પરિચય આપો. છેલ્લો પ્રશ્ન, કોણાર્ક નું સૂર્ય મંદિર ટૂંક નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે આ પ્રશ્ન છે 2 માર્કના હોય છે. પરીક્ષામાં પણ જુઓ તો આ પાઠમાંથી એ રીતે જ આવશે, કારણ કે મેં કીધું એમ અહીંયા એલક્યુ નથી હોતા. એટલે પરિચય આપો, ટૂંક નોંધ લખો, કોઈ પણ સાંસ્કૃતિક વારસાનું સ્થળ છે તો તેનું સ્થાન જણાવો, કઈ સદીમાં તેનું નિર્માણ થયેલું છે, કયા વંશે એને બનાવેલું છે. તો આપણે એ રીતે યાદ રાખી શકાય કે ભાઈ વંશનો તમે જુદો ભાગ પાડી શકો, સદીનો જુદો ભાગ પાડી શકો, સ્થળનો જુદો ભાગ પાડી શકો. તો એ રીતે આપણે અલગ અલગ રીતે એને યાદ રાખીએ તો બહુ મજા આવે એવો પાઠ છે. તો આશા રાખું છું કે તમને મજા આવી હશે. સરસ મજાનો અભ્યાસ કરજો. હવે આપણે આવતા ભાગની અંદર મળીશું. આવજો. ટેક કેર.